નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ફાઇનલી આરઆરબી રેલવે ગ્રુપ ડીનું નોટિફિકેશન આવી જ ગયું. 31 જાન્યુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. 2 માર્ચ એની લાસ્ટ ડેટ છે. અલગ અલગ પોસ્ટ પર વેકેન્સી છે. કુલ 14 પોસ્ટ પર વેકેન્સી છે. આપણે કયા ઝોનમાંથી એપ્લાય કરવું એના વિશે પણ હું ચર્ચા કરીશ. ઉંમર શું છે, કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે, ક્વોલિફિકેશન શું છે, આ બધી જ વસ્તુનો આજે ડિટેલમાં ચર્ચા કરીશું. તો આ સેશનમાં એન્ડ સુધી બનેલા રહેજો. મસ્ત રીતે તમને બધી જ વસ્તુ સમજાવીશ. તો તમે પાછળ અહીંયા જોશો તો કુલ 22,000 થી પણ વધારે, એટલે કે અંદાજિત 22,000 જેવી જગ્યાઓ પર આ ભરતી બહાર પડી છે. લાયકાત 10 પાસ અથવા આઈટીઆઈ કરી લો તોય ચાલી જશે. 10 પાસ હશે ક્વોલિફિકેશન તોય તમે ફોર્મ ભરી શકશો. લાસ્ટ યરની વેકેન્સીમાં થોડા આની અંદર થયું હતું, બરાબર છે પ્રોબ્લેમ, બટ હવે રેલવે ક્લિયર કરી દીધું છે કે હવે 10 પાસ હશે તો એ ફોર્મ ભરી શકશે. જરૂરી નથી કે 10 પાસ હોય અને આઈટીઆઈ કરવું હોય તો જ ફોર્મ ભરી શકો. 10 પાસ હશે તો એ અમે ફોર્મ ભરી શકશો, પણ 10 પાસ થયેલું હોવું જોઈએ. 10 પાસ અત્યારે હજી તમારું રિઝલ્ટ ના આવ્યું હોય તો ફોર્મ ના ભરી શકો. 10 પાસ કમ્પલસરી જોઈશે. ઉંમર તો 18 થી 33 વર્ષ. આગલી વેકેન્સીમાં થોડી રિલેક્સેશન મળ્યું હતું. કેમ મળ્યું હતું? કારણ કે 3 વર્ષ કોરોનાના 3 વર્ષ પછી એક્ઝામ હતી, મતલબ નોટિફિકેશન આવ્યું હતું. એટલે કોરોનામાં જે વેકેન્સી નહીં આવી હતી એના કારણે એજ રિલેક્સેશન તમને મળ્યું હતું. બટ હવે 18 થી 33 વર્ષના વિદ્યાર્થીઓ જ એપ્લાય કરી શકશે. હા, આ અનરિઝર્વ કેટેગરી માટે છે. એસટી, એસસી, ઓબીસી હશે તો 3 વર્ષ અને 5 વર્ષની એજ રિલેક્સેશન મળશે. એ વસ્તુ અલગ છે. એસટી વાળા 5 વર્ષ એડ કરો એટલે કે 38 વર્ષ અને ઓબીસી વાળા 3 વર્ષ એડ કરો એટલે કે 36 વર્ષ. ડન. તો એ ઉંમરના વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે. બીજી વસ્તુ, પરીક્ષાની પ્રક્રિયા એટલે કે પ્રોસેસ શું છે? તો પહેલા સીબીટી એક્ઝામ લેવાશે, એટલે એક જ રિટન એક્ઝામ છે. પછી ફિઝિકલ ટેસ્ટ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે અને મેડિકલ છે. આ પ્રોસેસમાંથી પાસ થવાનું છે. પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખ જે છે 31 જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈ ગઈ છે. તમે કહેશો સાહેબ ફોર્મ ક્યાંથી ભરવાનું? તો ફોર્મ ભરવાનો વિડીયો હું બનાવીશ કે ફોર્મ ક્યાંથી ભરવાનું. છતાં પણ વેબસાઇટ હું કહી દઉં છું, rrbapply.gov.in આની વેબસાઇટ છે, બરાબર છે. આ વેબસાઇટ પર જશો એટલે તમને ફોર્મ ભરવાનું ત્યાંથી થશે. ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે. આમાં આ વખતે રેલવે અપડેટ પણ આપ્યું છે ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના પ્રમાણપત્ર વિશે, અને સાથે સાથે એસટી એસટી. તો ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે ખાસ 1 એપ્રિલ 2025 થી 2 માર્ચ 2026 ની વચ્ચે જે પ્રમાણપત્ર હશે એ જ ચાલશે. બીજું કોઈ પ્રમાણપત્ર ચાલશે નહીં. એટલે કે 1 વર્ષથી જૂનું ના હોવું જોઈએ પ્રમાણપત્ર. સર્ટિફિકેટની વાત કરી તે. હવે અમુક વિદ્યાર્થીઓ કમેન્ટ બોક્સમાં કહે સર કે મારો ઓબીસી નો જે જાતિનો દાખલો છે એ તો જૂનો છે, બરાબર છે, તો એને અપડેટ કરાવી દો. એ ગુજરાતીમાં નહીં ચાલે, ગુજરાતીમાં હશે. એને અપડેટ કરાવીને ઇંગ્લિશમાં કરાવી દો અને એના પરથી એનસીએલ કઢાવી દો એટલે એ ચાલશે. અને ઈડબ્લ્યુએસ તો 1 એપ્રિલ થી 2025 થી 2 માર્ચ 2026 સુધીનું ઈડબ્લ્યુએસ નું પણ તમારું સર્ટિફિકેટ નીકળશે. તો ખાસ ધ્યાન આપજો ઓબીસી વાળા વિદ્યાર્થીઓ ખાસ. ચલો આગળ સેશનમાં વધીએ તો હવે નોટિફિકેશન સમજી લઈએ. આનું શોર્ટ નોટિફિકેશન બેટા 27 તારીખે જ આવી ગયું. તમને બધાને ખ્યાલ હોય તો 27 ડિસેમ્બરે જ ડિક્લેર કરેલું કે 22,000 વેકેન્સી બહાર પડવાની છે. પછી 21 જાન્યુઆરીએ ફોર્મ ભરવાની સ્ટાર્ટ થવાના હતા, બટ થોડું 10 ડેઝ ડિલે થયું અને 31 જાન્યુઆરીથી ફોર્મ ભરવાના ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયા છે. તો 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાયા છે. લાસ્ટ તારીખ છે 2/3/2026. એટલે તમારી પાસે 1 મહિના જેવો સમય છે ફોર્મ ભરવા માટે. બીજી વસ્તુ, કંઈક કરેક્શન કરવું હશે ફોર્મની અંદર તો 5/3/2026 થી 14/3/2026 વચ્ચે કરેક્શન કરી શકાશે. પણ બી અલર્ટ, આની અંદર તમે જે પણ ઝોન સિલેક્ટ કરશો, એકચ્યુઅલી રેલવેમાં અલગ અલગ ઝોન છે. આરઆરબી મુંબઈ, આરઆરબી ચેન્નાઈ, આરઆરબી કોલકાતા. તો એના જે અલગ અલગ જે ઝોન છે એ ઝોન એકવાર સિલેક્ટ થશે પછી એ ચેન્જ નહીં થશે. તમારું નામ, તમારો આધાર નંબર, 10th માર્કશીટ પ્રમાણે તમે જે પણ નામ લખશો એ, મોબાઈલ નંબર, એમાં કોઈ ચેન્જ ન થશે. હા, કદાચ તમારે આગળ જતા ઓબીસી કેટેગરી નથી એની જગ્યાએ એસટી એસટી કેટેગરી છો કે પછી જનરલમાંથી છે તો એ ચેન્જ થઈ શકશે, બટ આમાં કોઈ ચેન્જ નહીં થશે. એટલે કે ફોર્મ ભરતી વખતે આ વસ્તુનું ખાસ ધ્યાન દેજો. 5 તારીખથી લઈને 14 તારીખ સુધી મોડિફિકેશન થઈ શકશે, પણ ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન દેજો. આગળ વધીએ. હવે આ વેકેન્સી સમજીએ. તો ટોટલ ઇનિશિયલ પે 18,000 છે,
બરાબર. 18 થી 33 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. 21,997 એટલે કે 22,000 ની આસપાસ વેકેન્સી છે. હવે ખાસ સમજો, બીજા એલાવન્સ ભરીને ડીએ ટીએ ને બધું મળીને આ સેલરી લગભગ 30 થી લઈને 35,000 સુધી થઈ જશે. 30 થી લઈને 35,000 સુધી થઈ જશે. અને કદાચ તમે ક્યારેક આમાં છે ને કેવું ઓવર ટાઈમ આવે જ છે, તો તમને ઓટીઆર આર્ટ બધું એનું પણ તમને મળે. તો જનરલી કેવી સેલરી તમારા હાથમાં ઓવર ટાઈમ તમે કરતો હોય તો જનરલી સેલરી તમારી 45 થી લઈને 50,000 સુધી તમારી સેલરી તમને મળે. ઓકે, બટ આટલી સેલરી તો તમારા હાથમાં આવશે જ આવશે. 30 થી લઈને 35,000 ની વચ્ચે સેલરી તમારી આવશે. ઇઝ ઇટ ક્લિયર? આગળ વધીએ. એજ લિમિટ જોઈએ. ઘણા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં સર મારી આ એજ છે તો હું એપ્લાય કરી શકું છું, સર મારી આ એજ છે તો એપ્લાય કરી શકું છું. તો પહેલા તમે આને સરસ સમજવાની કોશિશ કરો. હવે તમને અહીંયા કીધેલું છે લોઅર એન્ડ અપર એજ લિમિટ 18 થી 33 ઇન્ડિકેટ ફોર ધ પર્ટિક્યુલર પોસ્ટ ઇન ધ પોસ્ટ પેરામીટર ટેબલ વિલ બી રેકોર્ડ 1/1/2026. 1/1/2006 તમારી એક ડેડલાઇન છે. હવે ત્યાંથી તમારે જોવાનું છે અપર લિમિટ ઓફ ડેટ ઓફ બર્થ નોટ બોર્ન અર્લિયર ધેન. એનો મતલબ આ તારીખ પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ. કોના માટે? તો જનરલ અને ઈડબ્લ્યુએસ માટે 2/1/1993 પહેલા તમારો જન્મ ના હોવો જોઈએ. એનો મતલબ 2/1/93 થી લઈને 1/1/2026 સુધી, બરાબર છે. આની વચ્ચે તમારી જો એજ ડેટ ઓફ બર્થ આવતી હોય તો તમે ફોર્મ ભરી શકો. સીધો હિસાબ છે. આની પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ, બરાબર છે. અને અહીંયા લખેલું પણ છે નોટ આફ્ટર, એટલે કે આની પછી પણ તમારો જન્મ ન હોવો જોઈએ. એટલે કે 2/1/93 થી લઈને 1/1/2008, બરાબર છે. આની વચ્ચે તમારી ડેટ ઓફ બર્થ હશે તો 1/1/2026 એની એક ડેડલાઇન છે. ત્યાં સુધીમાં તમારા 18 થી 33 વર્ષની એજ હશે તો એ એપ્લાય કરી શકશે. એટલે કે 18 વર્ષ પૂરા થયેલા હોવો જોઈએ. 19 હોય 20 વર્ષનો હોય તો તમે એપ્લાય કરી શકશો જનરલ કેટેગરી માટે. ઓબીસી માટે 2/1/90 પહેલા જન્મ ન હોવો જોઈએ. લાસ્ટ ડેટ 1/1/2008 છે, બરાબર છે. ક્લિયર થાય છે? અને એસટી એસસી માટે 2/1/1988 છે. લાસ્ટ ડેટ 1/1/2008 છે. સમજાય છે? તો આના પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ. આટલું વસ્તુ તમે સમજો. નોટ અર્લિયર મતલબ આ તારીખો પહેલા તમારી બર્થ ડેટ ન હોવી જોઈએ અને આ તારીખ પછી ન હોવી જોઈએ. બસ આ બે તારીખની વચ્ચે, ટૂંકમાં આની સાથે આ, આની સાથે આ અને આની સાથે આ બે, જો જનરલ કેટેગરીમાં છે તો આ તારીખથી આ તારીખની વચ્ચે તમારી બર્થ ડેટ ન હોવી, મતલબ વચ્ચે બર્થડે હોવી જોઈએ. આ તારીખથી આ તારીખની વચ્ચે હોવી જોઈએ. આ તારીખથી આ તારીખની વચ્ચે હોવી જોઈએ, અલગ અલગ કેટેગરી માટે. રેડી? તો તમે એમાં એપ્લાય કરી શકશો. એકદમ સીધો સવાલ છે. રેડી? આગળ. મેડિકલ બહુ મહત્વનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પોસ્ટ સિલેક્ટ કરતી વખતે મેડિકલી તમે ફિટ છો કે નથી એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ખાસ ધ્યાન આપજો, આના માટેનો આપણે યુટ્યુબ પર વિડીયો બનાવેલો છે. અલગ અલગ પોસ્ટ માટેનું અલગ અલગ મેડિકલ છે, બરાબર છે. તો સૌથી સારામાં સારું મેડિકલ સ્ટાન્ડર્ડ A1 હોય. જો કે અહીંયા A1 નથી, અહીંયા A2 છે, A3 છે, B1 છે અને C1 છે, બરાબર છે. હવે 6/9 પેરામીટર, બરાબર છે. આ એક ચાર્ટ હોય છે આઈનો, બરાબર છે. ફોન્ટ હોય છે, દૂરથી જોવાનું હોય તમારે. 6 મીટર દૂરથી તમારે જોવાનું કે તમારા ફોન્ટ દેખાય છે કે નહીં. આ એક જાતે પણ ટેસ્ટ કરી શકો છો, બરાબર છે. પણ વિધાઉટ ગ્લાસીસ, એટલે કે ચશ્મા વગર તમે જોઈ શકવા જોઈએ. એટલે ચશ્માવાળા વિદ્યાર્થી A2 કેટેગરીની જેટલી પણ પોસ્ટ હશે ને એ સિલેક્ટ નહીં કરતા. નહીં તો થશે શું ખબર, એ પોસ્ટથી જશે ને જોબે નહીં મળે. એટલે A2 કેટેગરીમાં જે પોસ્ટ આવે ને, જો તમે ચશ્મા પહેરતા હો અને A2 કેટેગરીમાં જે પોસ્ટ આવે ને તમે સિલેક્ટ કરો છો, તમે પાસ થાવ છો, તો તમને એ નહીં મળે સીટ. સમજાય છે? એના કરતા બેટર હોય છે કે તમને મેડિકલી તમને ખબર હશે તમારી, બરાબર છે. તો એ પ્રમાણે પોસ્ટને પ્રેફરન્સ આપવાનો છે. તો 80 કેટેગરીમાંથી આમાં વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ, એટલે કે ચશ્મા અને ચશ્મા વગરના બે એપ્લાય કરી શકે. અને કલર વિઝને પાસ કરવું પડશે. તમને કલર ઓળખતા આવડવું જોઈએ. તો A2 કેટેગરી B1 છે અને C1 પણ છે. આની અંદર બધા જ ચાલશે. C1 કેટેગરીમાં જો બધું જ ચાલશે. કલર વિઝન તમને પાસ ના આવતી બધું જ ચાલશે આની અંદર, બરાબર છે. વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ B1, એટલે આ અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે. અત્યારે હું આ મેડિકલ સ્ટાન્ડર્ડ નહીં સમજાવતો કારણ કે આને ડિટેલમાં મેં સમજાવેલા છે આપણી યુટ્યુબ ચેનલ પર. નેક્સ્ટ, એજ્યુકેશન ક્વોલિફિકેશન તો તમને મેં કીધું જ છે. 10th પાસ અથવા તો ITI તમે કરેલું હોય તો કરી શકો છો, બરાબર છે. 10th મિનિમમ ક્વોલિફિકેશન છે. પછી એની ઉપર તમારું જે ક્વોલિફિકેશન હોય તો તમે એપ્લાય કરી શકો, એનાથી કોઈ ઇશ્યુ નથી. તમે ગ્રેજ્યુએશન કરેલું તોય એપ્લાય કરી શકો છો, ડિપ્લોમા કરેલું હોય તોય એપ્લાય કરી શકો છો, 12 પાસ કરેલું હોય તોય એપ્લાય કરી શકો છો, કોઈ ટેન્શન નથી. બટ મિનિમમ ક્વોલિફિકેશન 10th હોવું જોઈએ. ડન? ચાલો આગળ.
એક્ઝામિનેશન ફી તો ભાઈ આની અંદર તમે જોશો 500 રૂપિયા એપ્લિકેશન ફી આની એક્ઝામિનેશન ફી છે, બરાબર છે. એમાંથી 400 રૂપિયા અમાઉન્ટ રિટર્ન થઈ જશે જ્યારે તમે એક્ઝામ આપવા જશો ત્યાર પછી એમ તમારા અકાઉન્ટમાં રિટર્ન થઈ જશે. હવે આમાં કેવું થાય ખબર છે, તમે ઓનલાઈન ફોર્મ ભરો સાયબર કાફેથી, હવે ત્યાં તમે ફોર્મ ન ભરો અને એ ફોર્મ ભરે તો એ એની બેંક એકાઉન્ટ ડિટેલ અંદર નાખશે ને, પેમેન્ટ ભલે તમે કરો પણ એની બેંક એકાઉન્ટ ડિટેલ હશે તો રિટર્ન એને આવશે, અમાઉન્ટ એને રિફંડ થશે, તમને નહીં થશે. એટલે ફોર્મ ભરતી વખતે જ્યારે તમે જે બેંકમાંથી જે તમારા બેંક એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવાનો એ જ પેમેન્ટ તમારે એની ડિટેલ્સ ફોર્મ ભરતી વખતે અંદર રાખવાની. જેથી થાય શું ખબર છે, એનું રિફંડ તમને મળે, એને નહીં. આગળ વધી એટલે જાતે જ ફોર્મ ભરો, આમાં કઈ નથી. ફોર્મ ભરવા માટેનો વિડીયો બનાવીશ, ઓકે. અને બાકી માટે 250 રૂપિયા છે ફોર્મ ભરવાના. રેડી? ST SC અને એના માટે અહીંયા બાકી બધા માટે 500 રૂપીસ છે. નેક્સ્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ તમને બધાને ખબર છે, CBT1 છે, ફિઝિકલ ટેસ્ટ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, મેડિકલ છે. આનું ફિઝિકલ એટલું બધું હાર્ડ નથી હોતું, સિમ્પલ ફિઝિકલ હોય છે. નેક્સ્ટ કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટમાં તમે જોશો તો જનરલ સાયન્સના 25 પ્રશ્નો, મેથેમેટિક્સના 25 પ્રશ્નો, રીઝનિંગના 30 પ્રશ્નો, જનરલ અવેરનેસના 20 પ્રશ્નો, એમ કરીને ટોટલ 100 પ્રશ્નો છે અને 90 મિનિટનો સમય છે. 90 મિનિટનો સમય છે, ઇઝી છે. આગળ વધીએ. ઓકે, હવે ઇમ્પોર્ટન્સ ઇન્સ્ટ્રક્શન ઓફ એક્ઝામિનેશન પ્રોસેસ. પહેલા તમારી CBT1 લેવાશે, જોઈ લો, બરાબર. ત્યાર પછી તમારો કોલ લેટર, શોર્ટ લિસ્ટિંગ. જો આ મહત્વનું છે, શોર્ટ લિસ્ટિંગ ફોર PET, એટલે કે ફિઝિકલ ટેસ્ટમાં કેટલા લોકોને બોલાવવામાં આવશે. તો અહીંયા લખેલું છે, જો રેલવેઝ એટલે કે RRC વાઇઝ શોર્ટ લિસ્ટિંગ ઓફ કેન્ડિડેટ્સ ફોર ધ PET શેલ બી ડન એટ ધ રેટ ઓફ 3 times ઓફ ધ વેકેન્સી. સમજાય છે? 3 times ઓફ ધ વેકેન્સી એટલે કે 22,000 જે છે ને એના 3 ગણા લોકોને બોલાવે, એટલે કે 66,000 લોકોને બોલાવવામાં આવશે ફિઝિકલ ટેસ્ટ માટે. કેટલા લોકોને બોલાવવામાં આવશે? 66,000 ને બોલાવવામાં આવશે ફિઝિકલ ટેસ્ટ માટે. એટલે એ પ્રમાણેનું કટ ઓફ ડિસાઇડ થશે. સમજાય? તમે કહો કે કેટલા માર્ક્સ લાવવાના, શું લાવવાના, તો 22,000 જે વેકેન્સી છે એના 3 ગણા કરી દો, એટલે કે 66,000. તો 66,000 વિદ્યાર્થી લોકોને બોલાવવાના છે. તો 66,000 વિદ્યાર્થીનું જેટલા માર્ક્સ હશે ને ટોટલ 100 માંથી, એ પ્રમાણે એનું કટ ઓફ નક્કી થાય અને એ પ્રમાણે પછી એટલા લોકોને બોલાવવામાં આવે, બાકી બધાને રિજેક્ટ કરી દેવામાં આવે. તો 3 ગણા લોકોને બોલાવવામાં આવશે, હે ને. અને પછી આ ફિઝિકલ ટેસ્ટ માટે જેટલા પણ લોકોને બોલાવો ને, હવે એ ક્યાં બોલાવવામાં આવશે? તમે જે ઝોનથી એપ્લાય કર્યું ને એ ઝોનમાં જ જવાનું. જેમ કે તમે માની લો મુંબઈ ઝોનથી એપ્લાય કર્યું તો તમારે એ ફિઝિકલ ટેસ્ટ મુંબઈ ઝોનમાં જ આપવા જવાનું. હવે અહીંયા જનરલી વિદ્યાર્થીઓ શું કરે ખબર છે કે રહેતા હોય મુંબઈમાં અને કલકત્તા ઝોનથી એપ્લાય કરે. એક એક્ઝામ્પલ આપો, રહેતા હોય મુંબઈમાં અને કલકત્તા ઝોનથી એપ્લાય કરે તો હવે સીધી વસ્તુ છે, ફિઝિકલ ટેસ્ટ માટે તમારું ક્લિયર થાય, તમને કલકત્તા ઝોન બોલાવે. અમુક વિદ્યાર્થી શું કરે ખબર, રેલવે ગ્રુપ ડી છે ને, જવારે નથી જવું, હલકામાં લઈ લે, જવારે હવે આમાં નથી જવું. એટલે છે ને બહુ ઓછા લોકો આની અંદર જતા હોય છે. એટલે હવે આ વખતે રેલવે 3 ગણા લોકોને બોલાવવાનું ટ્રાય કરી. પહેલા છે ને બહુ ઓછા લોકોને બોલાવતા, પણ હવે 3 ગણા લોકોને બોલાવશે, બરાબર. એટલે સમજો લો ને, હું તમને કહું ને આની અંદરથી 66,000 ભલે લોકો પાસ કરે, પણ એક્ઝેક્ટ આપણે ફિઝિકલ ટેસ્ટ માટે છે ને લગભગ હું તમને કહું ને 33 થી લઈને 35,000 લોકો જ ફિઝિકલ ટેસ્ટમાં જશે, બાકી કોઈ ના જાય. એટલે ચિંતા બહુ કરવાની જરૂર નથી. અને આમાંથી પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોપર હશે, એ લોકોને જેટલી જગ્યા છે એટલા ફાઇનલ સિલેક્શન થશે. હવે અમુક વિદ્યાર્થી એમ પણ કહે સાહેબ 22,000 જ વેકેન્સી છે, વેકેન્સી દર વર્ષે ઓછી થતી જાય છે. પહેલા વેકેન્સી ગયા વર્ષે 32,000 હતી, આ વખતે 22,000 છે, તો શું આવતો હશે 10,000 હશે, 12,000 હશે? ના, એવું નથી. પહેલા રેલવેની વેકેન્સી રેગ્યુલર નહીં આવતી, 6-7 વર્ષે એકવાર વેકેન્સી આવે. તો શું દેખો બધી જગ્યાઓ ભેગી થઈને એક સાથે બહાર પાડી દે. હવે રેલવે એક કમિટમેન્ટ આપ્યું છે કે ભાઈ હવે 2024-25 થી લઈને દર વર્ષે વેકેન્સી બહાર પાડશું. તો દર વર્ષે 20-22,000, 20-22,000, 25,000 વેકેન્સી, 11-12,000 વેકેન્સીઓ બહાર પડશે. એનો મતલબ છે ને એક કન્ટિન્યુટી રહે, એટલે તમને એક બીજો ઓપ્શન મળે. ભાઈ આ વર્ષે નહીં થયું સિલેક્શન, કઈ વાંધો નહીં, હું નેક્સ્ટ યર બેસ્ટ ટ્રાય કરીને બીજે વર્ષે હું કોમ્પિટિશનમાં ઉતરીશ અને હું એમાં સિલેક્શન લઈશ. તો આ એક ઓપોર્ચ્યુનિટી મળશે. એટલે એમાં નેગેટિવ લેવાની જરૂર નથી કે વેકેન્સી દર વર્ષે ઘટી ગઈ છે તો હવે અમારે શું કરવાનું, એવું કંઈ નથી. વેકેન્સી હવે એવરી યર આવશે, તો જે ટોટલ વેકેન્સી છે ને એને અલગ અલગ વર્ષોમાં ડિવાઈડ કરીને દર વર્ષે બહાર પાડવામાં આવશે. ઇઝ ઇટ ક્લિયર? તો આ વસ્તુ ખાસ અમારે ધ્યાન દેવાની છે. ત્યાર પછી આ શોર્ટ લિસ્ટિંગ ઓફ કેન્ડિડેટ ઓફ DV અને નેગેટિવ માર્કિંગ તમને બધાને ખબર છે, 1/3 જે CBT ટેસ્ટ છે એમાં. ક્વેશ્ચન ટાઈપ અને સિલેબસ જોઈએ તો સિલેબસ તમને બધાને ખબર જ છે, મેથ્સ નો સિલેબસ. ભાઈ આમાં ગણિત એડવાન્સ ગણિત પણ આવશે, એટલે કે અલ્જેબ્રા, જ્યોમેટ્રી, ટ્રિગ્નોમેટ્રી, ટેલિમેટ્રી આ બધું પણ આવશે. એટલે આંકડાશાસ્ત્ર છે, ભૂમિતિ છે, બીજ ગણિત છે,
ત્રિકોણમિતિ છે, આ ગણિત પણ આવશે, અરિથમેટિક પણ રહેશે અને એડવાન્સ પણ રહેશે. રીઝનિંગ તો રીઝનિંગમાં જે સિમ્પલ રીઝનિંગ આવતું હોય, રીઝનિંગ બહુ ખાસ નથી, સિમ્પલ છે, આરામથી તમે કરી લો છો એ ટાઈપનું રીઝનિંગ છે. એનાલોજી છે, ક્લાસિફિકેશન છે, સિલોગ્સ છે, ઇનઇક્વાલિટી એટલે કે અસમાનતા છે, કોડિંગ ડીકોડિંગ છે, બ્લડ રિલેશન છે, ડાટા સફિશિયન્સી છે, બધું આવશે. જનરલ સાયન્સ મહત્વનું છે ભાઈ, અહીંયા ફોકસ કરો. આ વિજ્ઞાન ધોરણ 10 સુધીનું જ આવશે, સ્ટાન્ડર્ડ 10th લેવલનું. ધોરણ 10 સુધીનું વિજ્ઞાન એટલે કે તમે 6 થી 10 ની બુક વાંચીને જાઓ ને ગણિત વિજ્ઞાનની, તો એ તમારું ક્લિયર થઈ જાય. અહીંયા લખેલું છે કમ્પ્લીટ સીબીએસઈ બોર્ડ એટલે કે એનસીઈઆરટી તમારે વાંચીને જવાની. બે વસ્તુ, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ. હવે આ મહત્વનું છે. અમુક વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થાય કે સાહેબ અમારે કરંટમાં બધું વાંચવાનું, એટલે જનરલ અવેરનેસમાં બધું વાંચવાનું, ઇતિહાસ, ભૂગોળ, વારસો, બહુ લેસ માત્ર પૂછાય છે, એક બે પ્રશ્ન પૂછાય છે. તો એમાં ખોટી મહેનત કરવી એના કરતા વધારે મહેનત છે ને કરંટમાં કરવી. કારણ કે આ વર્ષના તમે પેપર જોશો ને તો કરંટના પ્રશ્નો વધારે હતા અને જનરલી હોય જ છે. પાછલા વર્ષની જે વેકેન્સીઓ હતી ને એમાં પણ તમે જોશો ને કરંટના પ્રશ્નો વધારે હોય છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. સાયન્સ, ટેકનોલોજી, સ્પોર્ટ અને એમાંથી એકાદ બે પ્રશ્ન પૂછાય, બાકી મોસ્ટ ઓફ પ્રશ્નો કરંટ અફેર્સના પૂછાય. અને કરંટ અફેર્સ લાસ્ટ એક વર્ષનું કરવાનું એટલે તમારું બધું કવર થઈ જાય. જ્યારે પણ એક્ઝામ હશે એનાથી એક વર્ષ પહેલાનું કરંટ કરવાનું. અત્યારે આ જાન્યુઆરી મહિનો ચાલે છે 2026. માની લો આની એક્ઝામ ઓક્ટોબર કે નવેમ્બર કે સપ્ટેમ્બરના એન્ડમાં હોય 2024માં, બરાબર છે, તો એનાથી એક વર્ષ પહેલાનું કરંટ કરીને જવાનું. એટલે હવે કરંટ તમારું ક્લિયર થઈ જાય, મેથ્સ રીઝનિંગમાં રોકડા માર્ક્સ મળી જાય, બેક સાયન્સ સાચવવાનું છે પ્રોપર. આ સિલેક્શન લેવું આમાં ઈઝી છે, એટલું બધું નથી ટફ. અચ્છા, ફિઝિકલ ટેસ્ટના ક્રાઇટેરિયા શું છે? તો ફિઝિકલ ટેસ્ટની અંદર કેવું છે કે મેલ કેન્ડિડેટ માટે 35 કિલો વજન ઉચકીને ચાલવાનું 100 મીટર 2 મિનિટમાં, બરાબર છે, અને રાખ્યા હવે મૂકવાનું નહીં વચ્ચે, 35 કિલો 100 મીટર 2 મિનિટમાં ચાલવાનું, બરાબર છે. અને 1000 મીટર તમારે દોડવાનું 4 મિનિટ અને 15 સેકન્ડમાં. 1000 મીટર એટલે કે 1 કિલોમીટર 4 મિનિટ અને 15 સેકન્ડમાં દોડી જવાનું. ફિમેલ કેન્ડિડેટ માટે 20 કિલો વજન ઉચકીને જવાનું છે, 100 મીટર ચાલવાનું છે 2 મિનિટમાં. 2 મિનિટમાં ચાલવાનું, 100 મીટર છે, 100 મીટર ચાલવાનું, 20 કિલો વજન ઉચકવાનું, અને 1000 મીટર એટલે કે 1 કિલોમીટર 5 મિનિટ અને 40 સેકન્ડમાં દોડી જવાનું. એક જ વખત ચાન્સ મળે તમને. રેડી? તો આ થોડું ફિઝિકલ તમારે ધ્યાનમાં રહેવાનું રહેશે. હવે જોશો તો આ વેકેન્સી છે, બરાબર છે. ટોટલ અલગ અલગ 14 પોસ્ટ છે. આસિસ્ટન્ટ, ટીઆરડી, ઓપરેશન, આ બધી પોસ્ટોનું શું કામ છે ને એ જ વિડીયોમાં સમજાવેલું છે. તમે જોશો ને, આની અગાઉ એક વિડીયો બનાવેલો છે જેની અંદર અલગ અલગ પોસ્ટ પર શું વર્ક કરવાનું છે, એટલે એ પ્રમાણે તમે પોસ્ટ પ્રેફરન્સ આપો, મેડિકલ પ્રમાણે પોસ્ટ પ્રેફરન્સ આપો, એમાં બેમાં તમે પ્રોપર એનાલાઇઝ કરીને પછી પોસ્ટ પ્રેફરન્સ આપો, એ વસ્તુ સમજાવેલી છે. ઓકે, તો B1 અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ તમે જોઈ શકો છો. B1 છે, C1 છે. ખાલી આ એક મેડિકલ ધ્યાનમાં રાખવાનું છે, A2 પોઈન્ટ્સમેન B. આનું થોડું ધ્યાનમાં છે. આમાં એકદમ પ્રોપર મેડિકલ સ્ટાન્ડર્ડ થોડું સ્ટ્રિક્ટ છે, જોઈશે. આમાં ચશ્મા વાળા વિદ્યાર્થી એપ્લાય કરી જ નહીં શકશે, ચશ્મા વગર ના જ કરી શકશે. હવે બાકી બધામાં ચશ્મા વગરના એપ્લાય કરી શકશે. રેડી? ચાલો આગળ. આ છે, ઓકે, આ છે ને મુંબઈ, મેં મુંબઈનું લીધું છે. મુંબઈ. હવે તમે જ્યારે ફોર્મ ભરશો ને ત્યારે મુંબઈમાં બે પ્રકાર આવે, એક વેસ્ટર્ન રીજન આવે અને એક સેન્ટ્રલ વેસ્ટર્ન રીજન આવે. તો આપણે લાગશે મુંબઈ વેસ્ટર્ન રીજન, એટલે કે આખું ગુજરાત, એટલે કે આખું અમદાવાદ જે વેસ્ટર્ન રીજનમાં આવે એટલે કે આખું ગુજરાત આવી જશે. અને અહીંયા ઉપર તમે જાઓ ને રાજસ્થાનમાં તો અજમેર સુધીનો ભાગ વેસ્ટર્ન રીજનમાં આવે, અને આ બાજુ મધ્યપ્રદેશમાં ઇન્દોર, ભોપાલ સુધી આવે, અને નીચે મુંબઈ સુધી આવે. આ બધું વેસ્ટર્ન ઝોન લાગે ટોટલી, બરાબર છે. તો આ જે વેસ્ટર્ન ઝોન છે એની આ વેકેન્સી છે. આની કુલ વેકેન્સી મને ખ્યાલ છે અગાઉના નોટિફિકેશનમાં જોયું હતું આપણે, તો 3148 અપ્રોક્સ વેકેન્સી છે ટોટલ, મતલબ સેકન્ડ હાઈએસ્ટ વેકેન્સી કહેવાય. તો આપણે 22000 વેકેન્સીથી કોઈ મતલબ જ નહીં રહ્યો. આપણા માટે મેઇન વેકેન્સી 3148 છે, જેની અંદર આપણે કોમ્પિટિશન છે. રેડી? તો મુંબઈ વેસ્ટર્ન ઝોનમાં લાગે તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. એટલે આ ઝોનની અંદર તમારું જોબ લોકેશન રાજસ્થાનમાં અજમેરથી લઈને આ બાજુ મુંબઈ, નીચે મહારાષ્ટ્રમાં મુંબઈ સુધી, બરાબર છે, અને આ બાજુ MP, ભોપાલ, અને બની શકે તો ગુજરાત, બરાબર છે. એટલે આખું ગુજરાત આવી જશે વેસ્ટર્ન રીજનની અંદર. તો ત્યાં તમારું જોબનું પોસ્ટિંગ આવી શકે છે. જે ઝોનમાંથી ફોર્મ ભરશો એ જ ઝોનમાં પોસ્ટિંગ આવશે, એ જ ઝોનમાં ફિઝિકલ ટેસ્ટ આવશે, એ જ ઝોનમાં એક્ઝામ પણ આવશે. તો આની અંદર જ તમારી એક્ઝામ આવશે, બીજી કોઈ ઝોનમાં એક્ઝામ આપવા જવાનું રહેશે નહીં, બરાબર છે. અને આ ઝોનની અંદર જ તમને જોબ મળશે. ક્લિયર? તો આ તમે જોશો અલગ અલગ વેકેન્સી. સૌથી વધારે જો ટ્રેક મેન્ટેનરમાં છે વેકેન્સી, તમે જોઈ શકો છો કેટલી બધી, 1600 વેકેન્સી તો એની અંદર જ છે. 1600 વેકેન્સી ખાલી ફક્ત આની અંદર ટ્રેક મેન્ટેનરમાં છે. તો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, ચાલો આગળ વધ્યા. નેક્સ્ટ, બસ
તો બેટા આ છે રેલવે ગ્રુપ ડી ની આપણે સ્પેશિયલ લાઈવ બેચ પણ લોન્ચ કરી છે કે જે પ્રોપર રેલવે ગ્રુપ ડી માટે જ છે, બરાબર છે. તો તમે આમાં જોડાઈ શકો છો. આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને આપણે જે સમજાવ્યું છે ને પ્રોપર સેન્ટ્રલનું જ મટીરિયલ કરાવ્યું છે. કોઈ આડું અવડું મટીરિયલ આમાં નથી ભણાવતા. જે એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે, એક્ઝામમાં રેલવેમાં જે પ્રીવિયસ એના પ્રશ્નો, આ વર્ષમાં જે પૂછાયા પ્રશ્નો છે એનું એનાલાઇઝ કરીને એક સીટ બનાવી હોય છે અને એને ધ્યાનમાં રાખીને જ દરેક પ્રશ્નો સમજાવવામાં આવે છે. તો આ બહુ સારી એવી બેચ છે. 300 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ આવશે, વીકલી કરંટના લેક્ચર પણ રહેશે. સૌથી વધારે મહત્વનું તો આ કરંટ અફેર્સ છે. મેં તમને કીધું ને ગ્રુપ ડી ની અંદર સૌથી વધારે કરંટ અફેર્સનું છે અને ખાસ કરીને સ્પેશિયલ સાયન્સ પણ છે, એ પણ લાઈવ આવશે. સાયન્સ લાઈવ આવશે, કરંટ અફેર્સ પણ લાઈવ કરવામાં આવશે બેચની અંદર. મેથ્સ રીઝનિંગ તો લાઈવ કરાવીએ જ છે આપણે. 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, મોક ટેસ્ટ, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકશે. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો, અલગ અલગ લેંગ્વેજમાં. જો કે 13 થી વધારે લેંગ્વેજમાં આપી શકો છો, તો પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો. તૈયારી ગુજરાતી ભાષામાં કરાવીશું. ડેઈલી 2 કલાકના લેક્ચર રહેશે. પણ જનરલી કેવું છે, અત્યારે આપણે આને 3 કલાકનું કરશું. એકચ્યુઅલી છે ને 3 કલાક પણ નહીં, 4 કલાકનું આપણે સેશન બનાવશું. એક સવારે મેથ્સનું આવે તો સાંજે કરંટનું આવે, કે રિઝનિંગનું આવે તો મેથ્સનું આવે, સાયન્સનું આવે તો કરંટનું આવે. એવી રીતે અલગ અલગ આપણે શેડ્યુલ ગોઠવીને લેક્ચર ગોઠવશું. તો આવી રીતે આનું સ્કેડ્યુલ રહેશે. ઓકે, આઈ હોપ તમને બહુ સારી રીતે પ્રોપર માહિતી ખબર પડી ગઈ છે. તો આની બેચ ચાલુ થઈ ગઈ છે ઓલરેડી. એમાં તમે જોડાઈ શકો છો. મેથ્સમાં લગભગ એકાદ ચેપ્ટર, રિઝનિંગમાં પણ લગભગ એકાદ 2 ચેપ્ટર પડ્યા છે, કરંટના પણ લેક્ચર ચાલુ છે, સાયન્સના લેક્ચર પણ ચાલુ છે. તો ઝડપથી જોડાઈને પ્રોપર આ 22,000ની જે ભરતી બહાર પડી છે એમાં તૈયારી કરી શકો છો. ઠીક છે, સમજાઈ ગયું છે બધી વસ્તુ. અને કાંઈ ના સમજાવ્યું હોય, તમને એવું લાગતું હોય કે કંઈક પૂછવું છે, તો આ લેક્ચરના અંતમાં નીચે એક કમેન્ટ બોક્સ હશે, બરાબર, ચેટ બોક્સ હશે, એની અંદર તમે કમેન્ટ કરી દો કે સર મને આ વસ્તુ સમજવી છે, તો હું તમને જરૂર એનો રિપ્લાય આપીશ. ઠીક છે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.